હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો, ખૂબ સરસ હશો અને તમારું ભણવાનું ખૂબ સરસ રીતે ચાલતું હશે. તો હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનું ભાગ 1નું પ્રકરણ નંબર 2 જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો વિશે શીખી રહ્યા છીએ. અને મિત્રો, આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન જવાબ આપેલા છે એમાં આપણે પ્રશ્ન નંબર 11 સુધીના તમામ પ્રશ્નોને ખૂબ સરસ રીતે ડિટેલમાં સમજીને અને તમામના હવાલાઓની અસર કેવી રીતે આવે એ દરેકના કોન્સેપ્ટ સાથે ખૂબ સરસ રીતે આપણે બધા વિડીયો લેક્ચર છે રેકોર્ડ કરીને યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધા છે. તો હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો એ લેક્ચરને જોયા ન હોય તો એક વખત ગોથ્રુ થઈ જશો. તે એટલા માટે કારણ કે શરૂઆતથી તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. અને આજે આપણે જે આપણો આગળનો દાખલો છે જે છે પ્રશ્ન નંબર 12 એ ખૂબ સરસ રીતે સોલ્વ કરવાના છીએ. તો તમે બધા જ રેડી થઈ જાઓ અને હવે આવી જઈએ આપણે આપણા પ્રશ્ન ઉપર. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન ઉપર આપણે આવી ગયા છીએ. પ્રશ્ન નંબર 12 છે આ. તો સૌથી પહેલા પ્રશ્નને આપણે ખૂબ સરસ રીતે સમજી લઈએ. ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેમની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. તો અહીંયા મિત્રો પ્રશ્નની અંદર થોડો અલગ એ છે કે તમને વાર્ષિક હિસાબો ઓલરેડી બનાવીને જ આપેલા છે. તો તમે જોઈ શકશો મિત્રો, જે સૌથી પહેલું તમારું જે ટેબલ જે તમને પ્રશ્નમાં આપેલું છે એ બીજું કાંઈ નહીં પણ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેને ભેગા કરીને જ પ્રશ્નમાં આપેલા છે. અને એમાં તમે જોશો તો આપણને કેટલીક રકમ છે એ નફા નુકસાન ખાતાની જોવા મળશે, જેમ કે જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા. આ બધું મિત્રો આપણે નફા નુકસાન ખાતામાં રેકોર્ડ કરતા હોઈએ. અને વેચેલ માલની પડતર, વેચાણ, આ બધું આપણને વેપાર ખાતાની માહિતી આપેલી છે એટલે બંને ભેગા કરીને જ આપેલા છે. અને એ બનાવ્યા પછી છેલ્લે આપણને નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો પણ શોધીને આપેલો છે. ધારાનો નફો 91,200 અને મીરાનો 60,800 રૂપિયાનો નફો આવેલો છે. એના પછી મિત્રો આપણને પ્રશ્નમાં જે બીજી વસ્તુ આપેલી છે એ છે પાકું સરવૈયું. મિત્રો તમે જોઈ શકો છો ડાબી બાજુ મૂડી દેવા બાજુ છે અને જમણી બાજુ મિલકત લેણા બાજુ છે. અને બંને બાજુનો સરવાળો પણ આપણને આપેલો છે જે છે 4 લાખ રૂપિયા. એટલે આ પ્રશ્નમાં મિત્રો સૌથી પહેલા અલગ વસ્તુ એ છે કે આપણને પ્રશ્નમાં કાચું સરવૈયું આપતા હતા અને હવાલાઓ આપતા હતા, જ્યારે આની અંદર આપણને કેટલાક ખાતાઓ બનાવીને આપી દીધા છે. હવે એવું છે કે આ વાર્ષિક હિસાબો બનાવ્યા પછી એ લોકોને આ હવાલા વિશેની માહિતી મળેલી છે, રાઈટ. જેમ કે તમે જોઈ શકો છો કે આપણને ટોટલ 6 હવાલાઓ અહીંયા આપેલા છે. એટલે કે આ હવાલાઓની અસર આ પ્રશ્નની અંદર આપવાની બાકી છે, રાઈટ. તો એના ઉપરથી આપણે સુધારેલ વેપાર ખાતું આપણને પ્રશ્નમાં છેલ્લે આપેલું છે, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું, આટલા આપણને મિત્રો એ લોકોએ આપણને આટલા ટેબલ બનાવવાનું છે એ ફરી વખત કીધેલું છે. તો ફરી વખત આપણે બધા ટેબલ છે એ બનાવવાના થશે. કેમ? કારણ કે તમે જોઈ શકો છો પ્રશ્નમાં કે આપણે બધી જે બાકીઓ હતી બાકીની અસર આપી દીધી, પણ હવાલાઓની અસર આપવાની બાકી છે. તો આપણે શું કરીશું, આ હવાલાઓની અસર પણ આપીશું અને સાથે આ જે બધી બાકી છે એ પણ આપણે અસર આપવા માટે થઈને આ બધા જ ખાતા છે એ આપણે ફરીવાર બનાવી દેશું, રાઈટ. તો જેટલા ખાતા આપણને પ્રશ્નમાં કીધા છે મિત્રો એ તો આપણે બનાવવા જ પડશે. તો તમે જોઈ શકો છો પહેલા નંબર ઉપર આપણે સરસ મજાનું સુધારેલ વેપાર ખાતાનું પત્રક છે એ ખાતું તૈયાર કરી દીધું છે. બીજા નંબર ઉપર આપણને નફા નુકસાન ખાતાની પણ જરૂર પડશે, તો એ પણ આપણે બનાવી લીધું છે. ત્રીજા નંબર ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું છે મિત્રો. ચોથા નંબર ઉપર આપણને કીધું નથી પણ આપણને મૂડી ખાતાની જરૂર તો પડશે, તે તો આપણે મૂડી ખાતું પણ બનાવી દીધું છે. અને સૌથી છેલ્લે અગત્યનું પાકું સરવૈયું જે આપણે છે મિત્રો એ બનાવવાનું થશે, તો એ પણ આપણે બનાવી લીધું છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને મારી સાથે સોલ્વ કરવા માંગો છો તો વિડીયોને પોઝ કરીને તમે બધા જ ખાતા છે એ પત્રકમાં તૈયાર કરી લ્યો. પછી આપણે આખા પ્રશ્નને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાના છીએ, બરાબર. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નને સોલ્વ કરવાની શરૂઆત કરી દઈએ. તો પહેલા નંબરના સ્ટેપમાં મેં જે કીધું એ પ્રમાણે તમારે જરૂરી ખાતા હોય એ બધા તમારે બનાવી લેવાના નક્કી કરીને. એવું જરૂરી નથી મિત્રો કે વાર્ષિક હિસાબના દાખલો હોય એટલે વેપાર ખાતાથી લઈને પાકા સરવૈયા સુધી બધા બનાવવાના થાય જ તે. એવું જરૂરી નથી. પ્રશ્નમાં જે રીતની જરૂર હોય એટલા ખાતાઓ જ તમે બનાવો તો તમારો બિનજરૂરી ખાસ કરીને સમય છે એ બચી જશે. અને મિત્રો નામાના મૂળ તત્વોના પેપરમાં સમય સાચવવો ખૂબ જરૂરી છે, બરાબર. તો આ રીતે આપણે પહેલા નંબરના સ્ટેપમાં જરૂરી ખાતાઓ છે એ બનાવી લીધા. હવે આપણી પાસે જે બીજા નંબરનું સ્ટેપ છે એની અંદર મિત્રો આપણે સૌ પ્રથમ જે ખાતાની શરૂની બાકી આપેલી છે આપણે લખી દેવાની રહેશે. તો મિત્રો અહીંયા તમને વાત કરું તો બીજી કોઈ આપણી પાસે શરૂની બાકી છે નહીં, પણ હા આપણી પાસે મૂડી ખાતાની જે શરૂની બાકી છે એ અવેલેબલ છે, તો એ આપણે લખી દઈએ. તો અહીંયા તમે મિત્રો પ્રશ્નમાં જોઈ શકો છો જે પાકું સરવૈયું છે એમાં મૂડી દેવા બાજુ ધારાની મૂડી ખાતાની શરૂની બાકી 1,60,000 અને મીરાની
શરૂની બાકી 1,20,000 છે. તો આ બંને આપણે લખી દઈએ. મૂડી ખાતામાં જમા બાજુ જ આવશે, જે પ્રમાણે આપણે નોંધ કરીએ છીએ એ પ્રમાણે. તો તારીખમાં લખી દઈશ મિત્રો હું 1/4/2016. વિગતમાં આપણે લખીશું બાકી આગળ લાવ્યા, કારણ કે આ શરૂની બાકી છે. ધરાની બાકી આવશે 1,60,000 અને મીરાની બાકી આવશે મિત્રો 1,20,000. તો આ રીતે આપણે સૌપ્રથમ બંને ભાગીદારોની મૂડી ખાતાની બાકી છે એ લખી દીધી છે, રાઈટ. હવે ત્યારબાદ બીજી કોઈ બાકી આપણી પાસે છે નહીં, પણ અને જો જરૂર લાગે તો એ આપણે વચ્ચે પણ લખી શકાશે, બરાબર. તો હવે બીજા નંબરના સ્ટેપમાં મિત્રો આપણે હવાલાની અસર આપવાની થાય. પણ હવાલામાં બે પ્રકારના હવાલાઓ તમારે સૌથી પહેલા અસર આપવાની, રાઈટ. કયા કયા? તો એક હોય જે ભૂલથી નોંધાઈ ગયેલો હવાલો હોય, અને બીજા નંબર ઉપર જે નોંધવાનો બાકી હોય એવા જો તમને હવાલા આપેલા હોય તો એની અસર પહેલા આપી દેવાની. ફરીવાર કહું કેવા? તો નોંધવાનો બાકી હોય એવો કોઈ હવાલો હોય, અથવા તો ભૂલથી નોંધાયેલો હવાલો હોય તો એની અસર આપણે પહેલા આપી દેશું. તો અહીંયા જોઈએ મિત્રો તો આપણને જે 6 નંબરનો હવાલો છે એ આપણને એમાં લખેલું છે કે નોંધવાનું બાકી છે, નહીં નોંધેલ હવાલો. અને કેવો કહેવાય? નહીં નોંધેલ હવાલો. તો આપણે આની અસર પહેલા આપી દઈશું, બરાબર. 6થા નંબરનો હવાલો. તો આપણને પ્રશ્નમાં આપેલું છે મિત્રો ઉધાર ખરીદી 1600 રૂપિયાની નોંધવાની બાકી છે. એટલે કે એનો મતલબ એમ થયો કે વર્ષ દરમિયાન આપણે ખરીદી કરેલી હશે. કેવી ખરીદી કરેલી હશે? ઉધાર ખરીદી કરેલી હશે, પણ એની આપણે અસર આપવાની બાકી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે? તો આપણને અહીંયા ઉધાર બાજુ વેચેલ માલની પડતર આપેલી છે, તમે જોઈ શકો છો. અને આપણે જે સુધારેલ વેપાર ખાતું છે મિત્રો, એનો કોન્સેપ્ટ આપણે આના પહેલાના દાખલામાં પણ જોયેલો હતો. એનો કોન્સેપ્ટ એવો છે સુધારેલ વેપાર ખાતાનો કે જે વસ્તુ યુઝ્યુઅલી આપણે સાદા વેપાર ખાતાની અંદર પ્લસ કરતા હોય ને, જે બાજુ પ્લસ કરીએ ને એ જ બાજુ લખાય, અને જે વસ્તુ આપણે સાદા વેપાર ખાતામાં માઇનસ કરતા હોય તો એ સુધારેલ વેપાર ખાતામાં વિરુદ્ધ બાજુ લખાય. આ શેનો કોન્સેપ્ટ છે? તો આ કોન્સેપ્ટ છે સુધારેલ વેપાર ખાતાનો. મિત્રો આ તમારે યાદ રાખવાનો, અને જ્યારે પણ તમે સુધારેલ વેપાર ખાતું બનાવો ને ત્યારે તમારે આ કોન્સેપ્ટને અપ્લાય કરવાનો. શું છે? તો સાદા વેપાર ખાતાની અંદર જે આપણે બનાવતા હોય એમાં જે વસ્તુ પ્લસ થતી હોય ને એ સુધારેલ વેપાર ખાતામાં એ જ બાજુ લખાય, અને જે વસ્તુ માઇનસ થતી હોય તો એ વિરુદ્ધ બાજુ લખાય, બરાબર. તો આ કોન્સેપ્ટ આપણે અહીંયા અપ્લાય કરી દઈશું. તો ઉધાર ખરીદી નોંધવાની બાકી હોય તો એ આપણે શું કરીએ? તો સાદા વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરી દઈએ, એટલે કે પ્લસ કરીએ. હા સર, કઈ બાજુ? તો ઉધાર બાજુ. તો સુધારેલ વેપાર ખાતામાં તમારે એની અસર ઉધાર બાજુ ખાલી આપી દેવાની, પ્લસ કરવાની જરૂર નથી. શું કરવાનું? તો જે વસ્તુ પ્લસ થતી હોય ને, જે બાજુ પ્લસ થતી હોય એ બાજુ એ વસ્તુ આપણે સામાન્ય રીતે લખી નાખવાની. તો આપણને એવી ખબર છે કે ઉધાર ખરીદી છે એ સાદા વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ થાય, તો આપણે એને સુધારેલ વેપાર ખાતામાં પણ એ જ બાજુ એટલે ઉધાર બાજુ છે એ લખી દેશું, રાઈટ. તો અહીંયા મિત્રો મારી પાસે છે ખરીદી 1600 રૂપિયાની, તો હું સુધારેલ વેપાર ખાતામાં ઉધાર બાજુ એની અહીંયા નોંધ કરી દઈશ. અહીંયા લખીશ નહીં નોંધેલ ખરીદી, અને એ ખરીદી આપણને આપેલી છે 1600 રૂપિયાની, બરાબર છે. હવે આપણે એ સિવાય આપણે જ્યારે પણ ધંધાની ખરીદીમાં વધારો થાય, ઉધાર ખરીદીમાં વધારો થાય, તો ત્યારે ધંધાના લેણદારોમાં પણ આપણે વધારો કરવો પડે. તો અહીંયા મિત્રો આપણને પાકા સરવૈયાની અંદર લેણદારો આપેલા છે 32,000 રૂપિયાના. તો હું સૌથી પહેલા પાકા સરવૈયામાં આવી દઈશ. એમાં મૂડી દેવા બાજુ મિત્રો આપણે અહીંયા શીર્ષક આપીશું. શીર્ષકનું નામ રહેશે ચાલુ દેવા, અને આ ચાલુ દેવામાં આપણે અંદરના ખાનામાં સૌપ્રથમ નોંધ કરીશું લેણદારોની, જે આપણને કાચા સરવૈયાની અંદર આપેલા હતા. કાચા સરવૈયામાં એટલે કે આપણે અહીંયા પાકું સરવૈયું આપેલું હતું, તો પાકા સરવૈયામાં આપેલા હતા 32,000ના, એ આપણે લખી દઈએ. અને એની અંદર આપણે પ્લસ કરી દઈશું નહીં નોંધેલ ખરીદીના, જે કેટલા હતા? તો જે હતા 1600 રૂપિયા, રાઈટ. તો આ સાથે મિત્રો આપણે નહીં નોંધેલ 1600 રૂપિયાની અસર અહીંયા આપી દીધી છે. ચલો હવે આગળ વધીએ. 6થા નંબરના હવાલાની બે અસર આપણે પૂરી કરી. હજી આપણી પાસે જો કોઈ એવો હવાલો હોય કે જે નહીં નોંધેલ હોય અથવા તો નોંધવાનો બાકી હોય તો એની આપણે પહેલા અસર આપવાની. પણ મિત્રો હવે કોઈ આપણી પાસે એવો હવાલો છે નહીં, તો પછી બાકીના હવાલાઓ આપણે લાઈનસર જ તે અસર આપીશું. પહેલા નંબરમાં આપેલું છે કે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું બાકી છે. તો મિત્રો આપણે બંને ભાગીદારોની મૂડી છે એ લખી દીધી છે. તો હવે આપણે મૂડી પર 5% લેખે વ્યાજ પણ ગણી લઈએ. તો સૌ પ્રથમ અસર આવશે મૂડી ખાતામાં જમા બાજુ વર્ષના આખરની તારીખ લેશું 31/3/17. અહીંયા મિત્રો લખીશું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ છે એ શરૂની મૂડી પર ગણાય. તો ધરાની મૂડી હતી 1,60,000, એના આપણે 5% કરીશું તો આવશે 8,000, અને મીરાની શરૂની મૂડી હતી 1,20,000, એના 5% કરશું એટલે આવશે 6,000. ચલો હવે આપણે
આની બીજી અસર આપવાની થાય મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપણે લખી દઈશું મૂડી પર વ્યાજ અને ત્યાં આપણે લખીશું ધારા અને મીરા. મિત્રો ધારાનું વ્યાજ હતું 8,000 અને મીરાનું વ્યાજ છે 6,000. બંનેનો સરવાળો આપણે બહારના ખાનામાં લઈ લેશું જે આવશે 14,000 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણે મૂડી પર વ્યાજની અસર પણ આપી દીધી. ચલો હવે આગળ વધીએ. બીજા નંબરના હવાલામાં કીધું છે કે મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો આપણને પાકા સરવૈયામાં પ્રશ્નમાં મકાન આપેલું છે 2,40,000નું, બરાબર. તો સૌ પ્રથમ મિત્રો આપણે આ મકાનને લખી દેશું આપણા નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આપણે શીર્ષક આપીશું અહીંયા બિન ચાલુ મિલકતો અને એમાં અંદરના ખાનામાં મિત્રો આપણે લખીશું મકાન જેની કિંમત હતી 2,40,000 અને એમાં આપણે ઘસારો ગણવાનો છે. ઘસારાનો દર હતો 10%. તો અહીંયા આવશે મિત્રો 24,000 રૂપિયા. બહારના ખાનામાં રકમ લેશું જે આવશે 2,16,000 રૂપિયા. હવે આની જ આપણે બીજી અસર આપી દઈએ જે આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો મિત્રો આપણે નફા નુકસાન ખાતામાં આવી ગયા છીએ. એમાં ઉધાર બાજુ હું લખીશ ઘસારો અને કોનો ઘસારો છે તો આ મકાનનો ઘસારો છે અને રકમ સીધી બહાર લઈ લેશું 24,000 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણે ઘસારાની પણ બે અસર આપી. પહેલી અસર આપી આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ કર્યા અને બીજી અસર આપી આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ચલો ત્યારબાદ આપણે ત્રીજા નંબરના હવાલા ઉપર આવીએ જેમાં આપેલું છે કે પગારના 400 રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે. તો આપણે સૌ પ્રથમ નફા નુકસાન ખાતામાંથી પગારની રકમ લેશું જે છે 8,000 રૂપિયા. તો મિત્રો પગાર ધંધા માટે ખર્ચ છે એટલે આપણે લખીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો પગાર 8,000 ચૂકવી દીધો છે પણ એમાંથી મિત્રો જે અગાઉથી ચૂકવેલ છે એ આપણે બાદ કરી દેવો પડે. કેમ? કારણ કે જે પગાર અગાઉથી ચૂકવ્યો હોય એ આપણો ચાલુ વર્ષનો ખર્ચ ન કહેવાય, એ આવતા વર્ષનો ખર્ચ કહેવાય. તો એટલા માટે થઈને આપણે એને બાદ કરી દીધો. અને અગાઉથી ચૂકવેલ આવો કોઈ પણ ખર્ચ હોય મિત્રો તો એ ધંધા માટે ચાલુ મિલકત પણ કહેવાય. તો હું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શીર્ષક આપીશ ચાલુ મિલકતો અને આ ચાલુ મિલકતોમાં આપણે લખી દેવું પડે અગાઉથી ચૂકવેલ પગાર. અગાઉથી ચૂકવેલ પગાર અને એ પગાર હતો 400 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણે હવાલા નંબર 3ની પણ અસર આપી દીધી. ચલો આગળ વધીએ. ચોથા નંબરમાં આપેલું છે કે રોકાણો પર 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. મિત્રો કોઈ પણ આવક મળવાની બાકી હોય તો એ ચાલુ મિલકતોમાં તો લખાશે જ તે. તો હું ચાલુ મિલકતોમાં લખી દઈશ મળવાનું બાકી વ્યાજ. સીધું બહારના ખાનામાં લઈ લેશું 800 રૂપિયા. અને મિત્રો આ વ્યાજ છે ને એ ચાલુ વર્ષનું હતું તો આપણી ચાલુ વર્ષની આવક તો છે જ. તો એની હું અસર આપીશ નફા નુકસાન ખાતામાં જમા બાજુ. અહીંયા આપણે લખી દઈશું મળવાનું બાકી વ્યાજ. સીધું બહારના ખાનામાં લઈ લેશું 800 રૂપિયા. બરાબર. ચલો આગળ વધીએ. પાંચમા નંબરનો હવાલો આપેલો છે કે ધાલખાદ અનામત 1200 રૂપિયા લેખે રાખવાનું છે. તો મિત્રો અહીંયા તમને ખાસ એ ધ્યાન રાખવાનું કે ધાલખાદ અનામત હવાલાનું છે 1200 રૂપિયા. તો એ દેવાદારોમાંથી બાદ કરી દેવાનું, રાઈટ. તો પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ દેવાદારો લખી દઈએ. ચાલુ મિલકતમાં દેવાદારો આપણી પાસે હતા કુલ 56,000 રૂપિયાના અને એમાંથી મિત્રો હું બાદ કરી દઈશ ધાલખાદ અનામત. અને ધાલખાદ અનામતની રકમ આપણને હવાલામાં આપેલી હતી જે છે 1200 રૂપિયા. બરાબર. તો 1200 રૂપિયા આપણે બાદ કરી દેવાના થાય. તો મિત્રો બહારના ખાનામાં રકમ આવશે 54,800 રૂપિયા. બરાબર છે. ચલો આગળ વધીએ. આ ધાલખાદ અનામતની આપણે બીજી અસર આપવાની થાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મિત્રો તમને યાદ હશે ધાલખાદનું આપણે સરસ મજાનું નાનું એવું ટેબલ બનાવીએ છીએ. પણ એકવાર જોઈ લઈએ કે આપણી પાસે કાચા સરવૈયામાં પણ ધાલખાદ અનામત એવી વસ્તુઓ છે તો આપણે આખું ટેબલ બનાવીએ તો સારું. ના હોય તો પછી બનાવવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા ખાલી આપણને કાચા સરવૈયામાં ધાલખાદ આપેલી છે 8,000 રૂપિયા, રાઈટ. તો બે વસ્તુ આપણે લખવાની થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. સૌથી પ્રથમ મિત્રો હું લખી દઈશ અહીંયા કાચા સરવૈયાની ધાલખાદ જે હતી 8,000 રૂપિયા અને એની અંદર આપણે ઉમેરી દઈશું હવાલાની ધાલખાદ અનામત જે આપણને પ્રશ્નમાં આપેલી હતી, હવાલામાં આપેલી હતી જે હતી 1200 રૂપિયા. બરાબર. તો 1200 રૂપિયા આપણે અહીંયા લખી દઈશું. ચલો બહારના ખાનામાં રકમ આવી ગઈ છે 9,200 રૂપિયા. આ આપણું કુલ નુકસાન છે દેવાદારોમાંથી થયેલું નુકસાન
ચલો મિત્રો, 5મા નંબરનો હવાલો બી પતી ગયો અને 6ઠ્ઠા નંબરનો હવાલો તો આપણે પહેલા જ આપી દીધો હતો. તો એનો મતલબ એમ થયો કે આપણે બધા હવાલાની અસર અહીંયા પૂરી કરી. મિત્રો, મેઇન બધા હવાલા નીચે આપેલા હોય એ પતી જાય પછી તમારે જોવાનું રહે પ્રશ્નની અંદર કોઈ છુપા હવાલા એટલે કે કોઈ ગુપ્ત હવાલાઓ આપેલા છે તો એની પણ બે અસર આપવાની થાય. તો મિત્રો, અહીંયા આખો પ્રશ્ન જોતા એવો ખ્યાલ આવે છે કે આપણી પાસે અહીંયા કોઈ છુપો કે ગુપ્ત હવાલો એવું કંઈ છે નહીં. બરાબર છે, તો એ કંઈ અસર આવશે નહીં. તો હવે શું કરવાનું? હવે મિત્રો, જે આપણે ઉપરના ટેબલમાં પ્રશ્નમાં જે અસરો આપવાની બાકી છે એ બધાની આપણે સિંગલ અસર આપવાની થશે. બરાબર છે, તો આપણે શરૂ કરીએ અહીંયા ઉપરના ટેબલ ઉપરથી. ડાબી બાજુથી ઓફિસ ખર્ચા 80,000 રૂપિયાના બચે તો આપણે એને લખી દઈશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો મિત્રો, અહીંયા હું નોંધ કરીશ, આપણને પ્રશ્નમાં આપેલું છે ઓફિસ ખર્ચા 80,000 રૂપિયાના. બરાબર, ત્યારબાદ મિત્રો પ્રશ્નની અંદર આપણને પેકિંગ ખર્ચા પણ આપેલા છે, પછી શોરૂમ ખર્ચ પણ આપેલા છે. તો એ બધા જ મારે અહીંયા લખવાના થશે. શોરૂમના ખર્ચા, રાઈટ, બધાની રકમ આપણે ઉપરથી જોઈને લખી દઈએ. તો શોરૂમનું ભાડું હતું 10,000 રૂપિયા અને પેકિંગ ખર્ચા હતા મિત્રો 12,000 રૂપિયા, બંને લખી દઈએ. શોરૂમના ખર્ચા હતા 10,000 રૂપિયા અને પેકિંગના ખર્ચા હતા 12,000 રૂપિયા. બંને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એક એક અસર આપી દીધી છે. ત્યારબાદ મિત્રો આપણી પાસે હજી જાહેરાત ખર્ચ છે 14,000નો, વેચાણ વિતરણ ખર્ચા પણ આપણને આપેલા છે 20,000 રૂપિયાના. તો એ બંનેની આપણે અસર આપવી પડશે. જાહેરાત ખર્ચ આપણે લખી દઈશું 14,000 રૂપિયા. અહીંયા સૌથી ઉપર હું લખી દઈશ જાહેરાત ખર્ચ 14,000 રૂપિયાનો. અને ત્યારબાદ આપણને આપેલું હતું વેચાણ વિતરણ ખર્ચા. તો અહીંયા આપણે લખી દઈશું મિત્રો વેચાણ વિતરણ ખર્ચા જે છે 20,000 રૂપિયાના. બરાબર છે, તો આ બંનેની અસર આપણે આપી દીધી. જાહેરાત ખર્ચ 14,000, વેચાણ વિતરણ ખર્ચ 20,000. એ સિવાય આપણને નાણાકીય ખર્ચ પણ પ્રશ્નમાં આપેલો છે જે છે 6,000 રૂપિયાનો. તો આપણે નાણાકીય ખર્ચ 6,000 રૂપિયાની અસર આપી દઈએ. પરચુરણ ખર્ચા 16,000 રૂપિયાના છે, બંને સાથે લઈ લઈએ. નાણાકીય ખર્ચ 6,000 રૂપિયા અને પરચુરણ ખર્ચ 16,000 રૂપિયાનો. ત્યારબાદ આપણને કરવેરા અને વીમા વિશે પણ આપેલું છે, તો એની પણ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ છે એ અસર આપવાની થશે. કરવેરા અને વીમાનો ખર્ચ છે મિત્રો એ એક પ્રકારનો વહીવટી ખર્ચ છે. કરવેરા અને વીમાની રકમ પ્રશ્નની અંદર 2,000 રૂપિયા આપી દીધી છે, તો એ પણ આપણે લખી દીધું છે. ચલો, હવે એ સિવાય મિત્રો આપણે જમા બાજુ આવી જઈએ. તો જમા બાજુ આપણી પાસે સૌ પ્રથમ છે વેચાણ 7,84,000 રૂપિયાનું. તો એ આપણે સુધારેલ વેપાર ખાતામાં જમા બાજુ લખીશું વેચાણ, સીધું બહારના ખાનામાં લઈ લેશું 7,84,000. અને એ સિવાય મિત્રો તમને ઉધાર બાજુ વેચેલ માલની પડતર પણ આપેલી છે 4,64,000. તો એ પણ આપણે ઉધાર બાજુ લખી દઈશું. વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર પ્રશ્નની અંદર રકમ હતી 4,64,000 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી બધી વખત એવું હોય છે કે જે નહીં નોંધેલ ખરીદી આપણે 1,600 રૂપિયાની લખીને તો ઘણી બધી વખત ઘણી બધી ટેક્સ્ટ બુકમાં કે ઘણા બધા ટીચર્સ એને એવી રીતે બી એક્સપ્લેન કરતા હોય છે કે આ વેચેલ માલની પડતર 4,64,000 રૂપિયા અંદરના ખાનામાં લખે અને નહીં નોંધેલ ખરીદી છે એમાં ઉમેરી દે અને પછી એની જે સરવાળો આવે ને એ બહાર લઈ લે.
તો મિત્રો તમે એ રીતે પણ કરી શકો. બંને કોન્સેપ્ટ છે એ સાચા છે અને આ રીતે તમે એને સુધારેલ વેપાર ખાતાના કોન્સેપ્ટ પ્રમાણે અલગથી બતાવો તો બી એ સાચું જ છે. બરાબર. હવે આપણી પાસે જમા બાજુ પરચુરણ આવક છે 7,000 રૂપિયાની, એ પણ લઈ લઈએ. તો એ આવશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. અહીંયા આપણે લખીશું મિત્રો પરચુરણ આવક જે છે 7,000 રૂપિયા. એ સિવાય આપણે જોઈએ તો આપણને ધાલખાદ પરત આપેલી છે 1,000 રૂપિયાની. તો એ પણ મિત્રો આપણા માટે એક પ્રકારનો નફો અથવા તો આવક જ કહેવાશે. તો અહીંયા હું લખીશ ધાલખાદ પરત અને એની રકમ આપણને પ્રશ્નની અંદર આપેલી હતી 1,000 રૂપિયા. તો 1,000 રૂપિયા આપણે અહીંયા બતાવી દઈશું. નફા નુકસાન ખાતાની અને વેપાર ખાતાની અંદર જેટલી રકમો કે જેટલી માહિતી આપેલી હતી એ બધી આપણે પૂરી કરી. હવે મિત્રો પાકા સરવૈયામાં આપણે આવીએ. તો પાકા સરવૈયામાં મૂડીની અસર અપાઈ ગઈ છે. એ સિવાય આપણને ઉપાડ આપેલો છે, ચોખ્ખો નફો આપેલો છે, પણ એ જૂનો ચોખ્ખો નફો છે એ આપણે નહીં લઈએ. નવો ચોખ્ખો નફો મળશે ને એ આપણે લેશું. તો ઉપાડ બંને ભાગીદારોનો આપેલો છે 48,000 અને 24,000. તો એ લઈ લઈએ. મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે સૌથી પહેલા તારીખ લખી દઈશું 31/3/17. વિગતમાં લખીશું ઉપાડ ખાતે ધારા અને મીરાનો ઉપાડ લખી દઈએ 24,000. ધારાનો ઉપાડ છે અને મીરાનો ઉપાડ પ્રશ્નની અંદર આપેલો છે 48,000 અને 24,000. ઓકે, તો ધારામાં 24,000 ની જગ્યાએ આપણે 48,000 કરી દઈએ. મીરામાં આવશે 24,000. બરાબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે બંને ભાગીદારોનો ઉપાડ છે લખી નાખ્યો. હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ આપણને દેવી હુંડી આપેલી છે જે છે 8,000 રૂપિયાની. તો દેવી હુંડી છે ચાલુ દેવા બાજુ એની નોંધ થશે. ચાલુ દેવામાં આપણે લખી દઈશું મિત્રો દેવી હુંડી, સીધું બહારના ખાનામાં લઈ લેશું 8,000 રૂપિયા. ચલો આગળ વધીએ. હવે આપણે મિલકત લેણા બાજુ આવી જઈએ. મિલકત લેણામાં યંત્રો છે 20,000ના, ફર્નિચર છે 20,000નું અને રોકાણો છે 24,000ના. ત્રણે ત્રણની અસર આપવાની બાકી છે તો આપણે આપી દઈએ. બિન ચાલુ મિલકતોમાં મકાન લખેલું છે મિત્રો, આપણે એની નીચે લખીશું યંત્રો 20,000ના. ત્યારબાદ ફર્નિચર છે તો ફર્નિચર પણ 20,000નું અને આપણને રોકાણો આપેલા છે તો રોકાણો પણ લખી દઈએ 24,000 રૂપિયાના. તો એક સાથે આપણે ત્રણ મિલકતોની અસર આપી દીધી. ચાલુ મિલકતમાં રોકડ સિલક 10,000ની છે અને બેંક સિલક 25,000ની છે. તો આ બંનેની નોંધ પણ કરી દઈએ. રોકડ સિલક 10,000ની, બેંક સિલક 25,000ની, બંનેની નોંધ થઈ ગઈ. ત્યારબાદ આપણને પ્રશ્નમાં એ સિવાય આપેલું છે લેણી હુંડી જે 5,000ની છે તો એ પણ લખી દઈએ. લેણી હુંડી 5,000 રૂપિયાની. તો આ સાથે આપણે જે પ્રશ્નમાં આપેલી હતી એ તમામે તમામ માહિતીની અસરો પૂરી કરી. હવાલાઓ બધા લઈ લીધા અને જે આપણને ઉપરના બંને ખાનામાં જે આપણને સિંગલ અસરો આપેલી હતી એ બધાની પણ આપણે આપણા જવાબની અંદર જે અસર આપી દીધી. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બધા જ ખાતાને એક પછી એક બંધ કરી દેશું. સૌથી પહેલા આપણી પાસે વેપાર ખાતું છે જેમાં આપણને સિમ્પલી દેખાઈ રહ્યું છે કે જમા બાજુનો સરવાળો જ વધારે આવશે જે છે 7,84,000 રૂપિયા. એ આપણે બંને બાજુ મૂકી દઈશું અને આ 7,84,000માંથી આપણે ઉધાર બાજુનો સરવાળો કેલ્ક્યુલેટરમાં માઇનસ કરી દઈએ તો 4,64,000 અને -1,600 રૂપિયા. તો આપણને જે અહીંયા તફાવતની રકમ મળે છે ઉધાર બાજુ એને કહેવાશે એ છે 3,18,400 રૂપિયા. અને મિત્રો આ રીતે જ્યારે તમને તફાવત ઉધાર બાજુ મળે તો એને કહેવાય કાચો નફો. કાચો નફો. અને આ આપણે સુધારેલ વેપાર ખાતું બનાવેલું હતું તો એને વિદ્યાર્થી મિત્રો તમે સુધારેલ કાચો નફો પણ નામ આપી શકો. રાઈટ. આ સુધારેલ કાચા નફાને આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લઈ જવાનો રહેશે. તો જમા બાજુ હું લખી દઈશ સુધારેલ કાચો નફો જે આપણને મળ્યો હતો 3,18,400 રૂપિયા. ચલો હવે આપણે સૌથી પ્રથમ જમા બાજુનો જે સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો છે એ કરી લઈએ. તો જમા બાજુનો સરવાળો આવી રહ્યો છે
₹27,200 એ આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે ઉધાર બાજુનો સરવાળો કરી લઈએ. તો ઉધાર બાજુનો સરવાળો છે એ આવી રહ્યો છે મિત્રો ₹2,08,000. તો અહીંયા આપણને સિમ્પલી બંને બાજુ કમ્પેર કરવાથી એવો આઈડિયા આવે છે કે જમા બાજુનો સરવાળો વધારે છે, તો એ સરવાળો આપણે બંને બાજુ લખવાનો થશે. ₹3,27,200 આપણે બંને બાજુ લખી દઈશું અને એમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો માઇનસ કરી દઈએ તો આપણને તફાવતની રકમ મળે છે ₹1,26,400. મિત્રો આ જે રકમ છે એને કહેવાશે ચોખ્ખો નફો અને આ ચોખ્ખો નફો છે એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ છે એ દર્શાવવાનો રહેશે. તો જમા બાજુ આપણે દર્શાવી દઈશું ચોખ્ખો નફો. રકમ છે ₹1,26,400. હવે મિત્રો આપણે આ ખાતાને પણ બંધ કરી દેવાનું રહેશે. 1,26,400 1,26,400 ફાળવણી ખાતું છે આ અને એમાંથી આપણે ₹14,000 બાદ કરી દઈએ તો જે તફાવતની રકમ આવે છે એ છે ₹1,12,400. ₹1,12,400 આને કહેવાશે મિત્રો વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો અને આ નફો આપણે ધારા અને મીરા વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો રહે. તો આપણે પ્રશ્નમાં જોઈ લઈએ આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું. તો હા, પ્રશ્નની પહેલી જ લાઈનમાં આપેલું હતું પ્રમાણ 3/2 છે. તો આ રકમને આપણે 3/2 પ્રમાણમાં વહેંચી લઈએ. ભાગ્યા 5 ગુણ્યા 3 કરશો મિત્રો એટલે તમને ધારાનું પ્રમાણ મળશે જે આવશે ₹67,440 અને 2 ઇક્વલ ટુ કરશો એટલે બરાબર કરશો એટલે આવશે ₹44,960. મિત્રો આ વહેંચણી પાત્ર નફો મળ્યો. એને લઈ જશું આપણે મૂડી ખાતામાં જમા બાજુ 31,370. અહીંયા લખાશે વહેંચણી પાત્ર નફો જે છે 67,440 અને મીરાનો આવશે 44,960. હવે આપણે મૂડી ખાતાને બંધ કરવાના છે. તો સૌથી પ્રથમ હું મીરાનો સરવાળો કરી દઈશ. જમા બાજુનો સરવાળો આવે છે મિત્રો ₹1,70,960. જે વધારે છે એટલે બંને બાજુ લખી દઈશું. એમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો બાદ કરી દઈએ. ₹1,46,960 બાકી આવશે. હવે એ જ રીતે ધારા માટે જમા બાજુનો સરવાળો આવે છે ₹2,35,440. એમાંથી ઉધાર બાજુનો સરવાળો ₹48,000 બાદ કરી દઈએ તો રકમ આવશે ₹1,87,440. આખર બાકી છે એટલા માટે લખાશે બાકી આગળ લઈ ગયા. તારીખ આવશે 31/3/70. બંને બાકી જે આપણને મળી એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે દર્શાવવી પડે. તો ત્યાં લખી દઈશું મૂડી ખાતા. બંને ભાગીદારોની નામ લખી દઈશું ધારા મીરા. ધારાની બાકી છે 1,87,440 અને મીરાની બાકી આવી હતી 1,46,960. બંનેનો સરવાળો બહાર લઈ લેશું જે આવે છે ₹3,34,400. 33,44,00. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ મૂડી દેવા બાજુનો સરવાળો કરી દઈએ. તો લેણદારોમાં હું નહીં નોંધેલ ઉમેરી દઉં તો બહાર આવશે ₹33,600. 33,600 અને બીજા છે 8,000. તો મિત્રો મને મૂડી દેવા બાજુનો જે સરવાળો છે એ મળી રહ્યો છે ₹3,76,000. હવે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરી દઈએ.
તો મિત્રો આપણો મિલકત લેણા બાજુનો સરવાળો પણ કેલ્ક્યુલેટરમાં આપણને મળી ગયો છે 3,76,000 રૂપિયા. તો આ સાથે આપણે પ્રશ્ન નંબર 12 અહીંયા આખો વ્યવસ્થિત સમજૂતી સાથે કમ્પ્લીટ કર્યો. રાઈટ વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા પરીક્ષામાં પણ આ બધી જ વસ્તુનું ધ્યાન આપીને દાખલો આખો પૂરો કરો છો, જેમ કે વ્યવસ્થિત રીતે શીર્ષક આપવા નંબર 1, નંબર 2 ઉપર બધા જ જે ખાતા છે એ વ્યવસ્થિત બનાવેલા હોવા જોઈએ. નંબર 3, દરેકે દરેક હવાલાઓની જેટલી જરૂરી અસર છે સાચી જગ્યાએ સાચી રકમ સાથે આપેલી હોવી જોઈએ. અને છેલ્લા નંબર ઉપર દરેક ખાતાની આખર બાકી આપણે જે શોધી એ તમે વ્યવસ્થિત રીતે શોધેલી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો જો પરીક્ષામાં 11 માર્કમાં પણ પૂછાય વિભાગ Fમાં તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે. એના માટે મેં જે વસ્તુ જરૂરી કીધી એ બધી જ તમારે એક્ઝામમાં કરવી પડે. રાઈટ, તો અપેક્ષા રાખું છું મિત્રો સરસ રીતે તમને પ્રશ્ન સમજાઈ ગયો હશે. કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ ક્વેરીઝ હોય તો તમે ડેફિનેટલી મને કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને એનું સોલ્યુશન આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. સો આજના લેક્ચર માટે આટલું જ. જલ્દીથી મળીએ નવા સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન હેવ અ નાઇસ ડે.